વડોદરામાં 7 થી 12 વર્ષની વયના બાળકો સમયોગ શિબિરમાં સર્વાંગી વિકાસ માટે મૂળભૂત યોગ અને ભારતીય સંસ્કૃતિ મૂલ્યો શીખી રહ્યા છે। આ સમર યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। તો વડોદરામાં 1200 થી વધુ બાળકોએ યોગના પ્રશિક્ષકો પાસેથી તાલીમ મેળવી છે। યોગ શિબિરમાં બાળકોને વિવિધ યોગાસનોની તાલીમ આપવામાં આવી હતી, જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જ્યારે 200 થી વધારે સ્થળો ઉપર આપણે યોગ અને સંસ્કાર સમર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, તો યોગની સાથે સાથે અમે એમને સંસ્કારોનું પણ સિંચન આપ્યું છે। ગીતાના શ્લોકો તો શીખવાડ્યા જ છે, મંત્રોચ્ચાર પણ શીખવાડ્યું છે, પરંતુ CPR શું છે અને કેવી રીતે, કારણ કે આજકાલ હાર્ટ એટેકના દર્દીઓ જે છે તે હાર્ટ એટેક બહુ જ વધારે કોમન થઈ ગયું છે। તો આપણે ઘરના નાના બચ્ચાઓ પણ જો ઘરમાં એવી પરિસ્થિતિ આવી જાય તો શું કરી શકે છે, તો અમે CPR ને તાલીમ એમને આપી છે। શહેરના 8 અને જિલ્લાના 4 ટોટલ 12 કેન્દ્રો ખાતે 1200 થી વધુ બાળકોએ આ 10 દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આનાથી તેમની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય અને સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે એ રીતે ભગવદ્ ગીતાના શ્લોકો સાથે યોગ અને પ્રાણાયામ શીખવાડવામાં આવ્યા છે, જેનાથી એ લોકોને શૈક્ષણિક જીવનને આગળ કારકિર્દીમાં ખૂબ જ મહત્વનું ઉપયોગી થઈ શકે એવી વસ્તુ આજે ગુજરાત રાજ્ય સરકાર તરફથી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ શીખવાડવામાં આવી છે।